હાલો નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવ્યા છીએ વાડીએ, અને વાડીએ આપણે આ મકાઈ છે ને, જો આ મકાઈ આની અંદર ઈળો આવી ગઈ છે। ઈળો કેવી આવી એ તમને હું જણાવીશ કે જો આવી રીતે છે ને, આમાં આની કૂંપળો હોય ને કૂણી, એમાં ખાઈને પછી આવી રીતે આ બહાર કાઢે બધી। તો આમાં લાગત છે આવી રીતે। આ મિત્રો અમેરિકન મકાઈ કરેલી છે, અમેરિકન મકાઈ કરી છે આપણે 2-3 વીઘાની છે। અને આની અંદર આ દવા છાંટવાની છે આપણે ઈળોની। તો હવે ભાઈ દવા લાવેલો છે, અને હમણાં પંપ ને એવું બધું છે અહીંયા, પણ ભાઈ બહાર ગામ જતા રહેલા છે ને મારે દવા છાંટવાની છે। તો મિત્રો દવા આમાં છાંટવાની છે। અને અહીંયા મારા બીજા મોટા ભાઈ છે, મારા દાદાના દીકરા, એ ધીરુભાઈ નામ છે, પણ અમે એને ધીરુ બાપુ કહીએ, કારણ કે બાળકોના બાપુ જ કહેવાય। અમારા બાળકો થઈ ગયા, પણ એ ભાઈ અમારે પરણેલા નથી, કારણ કે માવતર નાનપણથી મરી ગયા હતા, અને ભાઈઓ બધા નોખા હતા ને આવું બધું હતું ને, પછી કાંઈ સગવડતા એને પરણાવવાની થઈ નહીં, અને થોડુંક માનસિક રીતે આપણી જેમ નથી, એટલે ઘર સંસાર ચલાવી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં। પરંતુ એ ઘણા વર્ષોથી અમારી ભેગા રહે। થોડોક સમય બીજા ભાઈ એટલે અમારા દાદાના દીકરા મોટભાઈ ભેગા વહી ગયા હતા, અને હવે પાછા અમારી ભેગા આવ્યા છે, ને બીજા એના સગા ભાઈઓ બહાર છે એ રળે છે, ને પાછા આવે ત્યારે એને ભેગા જતા રહે। આવું હોય તો પહેલાં આપણે ધીરુ બાપુની મુલાકાત લેવું, ને પછી આમાં જે દવા છાંટીએ ને, એ દવા છાંટવાનો વિડીયો તમને બતાવવાનો છે, પરંતુ એનું શૂટ મારે એની પાસે કરાવવું પડશે। શૂટ જેવું થાય એવું બાપુ કરશે। તો હવે મળીએ હવે પહેલાં ધીરુ બાપુને। તો જો આ છે ને, આ મકાન છે આપણું, એ તો તમને અવારનવાર અનેક વિડીયોમાં બતાવ્યું, બરાબર। જો અમારા બાપુ બેઠા છે સામે, જો છે ને, કાં બાપુ હે બેઠા હે? આ છે ને મારા ધીરુભાઈ છે, ભાઈ ધીરુભાઈ મારી કરતાં મોટા છે, એટલે અમે એને ધીરુ બાપુ કહીએ। એટલે અમારા બાળકો મોટા થઈ ગયા, બાળકોના તો એ આમ બાપુ એટલે દાદા થાય, મોટા રહ્યા એટલે એટલે ધીરુ બાપુ અમે કહીએ। તો બાપુ તમે શું કઈ માવો બાવો ખાવ છો કે? માવો નહીં ખાતો, તો શું કરો? બીડીયું પીવું કરે એમ? બીડીયું ઠપકારો? ધ્યાન રાખજો, ફેફસા હળી જાય, બીડી બીડી બંધ કરજો। અને અહીંયા રોસો કઈ છાશ પાણી દૂધ પાણી મળે છે કરે કે અહીંયા આપે? કરે આપે? હાજે આપે? હાજે આપે એમ? વાહ, ભાગશાળી। એટલે અમને તો 2-3 દિવસ છાશ મોકલાવે તોય સંતોષ હે। હવે પાછા ભેંસ દોવા દે ને, એને પાછા તમે નીરો ને એવું કરો કે ઈવડે વિયા ત્યારે એમ? આમ કેતા જાય કે નો કે તોય નીરી ગયો? કેતા હતા નાખેલો છે નીર દેતો એમ। ઠીક, વાઢેલું છે અહીંયા ને પડ્યું છે, નીરી દીધો। એટલે તમે એક ધારા નિરાશ કરો કે આમ ટાઈમ ટેમ જ થી? હા ટેમ, એટલે ટેમ જ થી। અને પછી આમ ભેંસ તમને મારવા દોડે ને એવું તો કરતી છે કદાડી છે, એટલે હા પાવા નો દે એમ? પાવા નો દે કોઈને, મને નો દે, તો એ 2 માણામાંથી એક હોય તો જ પાવા દે। તો અહીંયા અમારે ભેંસ પણ છે ભાઈની, એ પણ હવે જોઈ લઈએ, આમાં ભેંસનો ઉલ્લેખ આવ્યો એટલે તો આપણે ભેંસ પાસે જઈએ। જો ભેંસ માટેથી રજકો એટલે કે ગદબ, આ અમારા ભાઈની વાર્તા ગયેલા છે, અત્યારે લગ્નમાં ગયા છે બારગામ। જો આ ભેંસ બેઠું ને હાથી બસું હોય એવું, બહુ કદાડ્યું, પાસે ન સબ્બા દીધો, આગળ મારવા દોડશે। છે ને જો હા મેં છે ને મિત્રો, આપણે આ ટ્રેક્ટર પીડ્યું છે। આ ટ્રેક્ટર તમને બહુ ઓછા જોવા મળશે। આ ટ્રેક્ટર, આ મિની ટ્રેક્ટર શરૂઆતનું નીકળેલું ટ્રેક્ટર છે। આ
આ અમારા માસીના દીકરા ટીડાભાઈનું ટ્રેક્ટર છે. અહીંયા ભાઈ લાવ્યો છે. મને તો કાંઈ આમાં કાંઈ આવડે નહીં. હું 4 વ્હીલનો ડ્રાઈવર છું, પણ મને આવું ટ્રેક્ટર બેક્ટર રાખતા આવડે નહીં. હમણાં બાજરી વાવીને ઓલા અમારા ધીરુભાઈવાળા ખેતરમાં, એટલે ત્યારે આ ભાઈ લઈ આવ્યા છે. તો મિત્રો છે ને, હવે આપણે દવા છાંટવાની શરૂઆત કરવાની છે. તો પંપ ને બધું અહીંયા પડ્યું છે. પડ્યું ને, પંપ પડ્યો. આ પાણીની કુંડી છે. તડકો છે એટલે લીલ ઉપર આવી ગયા, ગાળવું પડે પાણી, આવું બધું હોય છે. તો હવે શરૂ કરીએ હમણાં, અને પછી પણ તમને વિડીયો બતાવીશ. ચાલો મિત્રો, તો આપણે દવા છાંટવા માટે હવે પંપને પહેલાં તૈયાર કરીએ. આની અંદર દવા નાખવાની હોય. તો આવી રીતે આમ મૂકી દઈશું. હવે છે ને મિત્રો, આપણે આ ઈળુની દવા છે, પહેલાં દવા નાખી દઈએ. 20 ml નાખવાની હોય. આ મિત્રો, આ દવાનું નામ છે બેન્ઝોટ, બરોબર. આ સ્પેશિયલ ઈળની આવે, અને એની ભેગી આપણે મોનોકોટો થોડીક ઉમેરીશું. મોનોકોટો ઉમેરીએ એટલે આ મોનોકોટોનો થોડોક ગેસ થાય, એટલે ઈળ અંદર હોય ને તો એને ગેસથી પણ મરી જાય. તો આ પણ આપણે 20% નાખ્યું, બરાબર. ઢાંકણું ઉઠીને દઈ ગયું. હવે ધીરુબાપુ, તમે બહુ હલાવતા નહીં. ધીરુબાપુ મારું શૂટ કરી રહ્યા છે, હમણાં તમને બતાડ્યા કંઈ. હવે આની અંદર આપણે છે ને મિત્રો 15 લીટર પાણી નાખવાનું છે, કારણ કે 20 ml 2 પ્રકારની દવા નાખી અને પંપ ભરી દઈએ. ચાલો મિત્રો, આ પંપ ભરાઈ ગયો, અને હવે છે ને આપણે આનું ઢાંકણું બંધ કરી દઈશું. આવી રીતે ઢાંકણું બંધ થઈ જાય એટલે અહીંથી પાણી જાય નહીં. હવે જો આવી રીતે આમ અમારે સંપલ પહેલાં કાઢી નાખવા પડશે અહીંયા, અને આવી રીતે પંપને છે ને ખંભેલી લેવાનો હોય. આમ ટીંગાડી લેવાનો. હવે આમ આ ધમણીઓ પંપ છે, આવી રીતે ધીમા કરવાનું એટલે યાર ભરાય. પાછળ યારનું ટાંકી આવે, અને પછી અહીંયા છે ને આવી રીતે ખોલીએ એટલે આમાંથી ફુવારા થાય. તો મિત્રો, દવા છાંટવાથી કોઈને શરમાવું નહીં, ખેડૂતના દીકરા હોય એને. નહીંતર મિત્રો, મોલને ઈળું ખાઈ જાય તો તમને કોઈ બીજા નહીં દેવા આવે કે હાલો ભાઈ તમારો મોલ ખાઈ ગયો એટલે અમે તમને દઈએ. એટલે શરમાવાનું તો બિલકુલ નહીં જ. અમારા ધીરુબાપુ શૂટ કરવામાં શરમાતા નથી, એટલે તમારે કોઈ ખેતી કામ કરવાનું શરમાવાનું નહીં. હું એ શરમાતો નથી. થેન્ક યુ. તો હાલો હવે જઈએ દવા છાંટવા. હાલો મિત્રો, હવે આપણે અહીંથી છાંટવાનું ચાલુ કરીશું. જો મિત્રો, આવી રીતે છે ને દવા છાંટવાની હોય, અને આમાં દવા લાગુ પડી જાય એટલે ઈળું બધી બરી જાય. તો આવી રીતે મિત્રો છે ને આપણે આખામાં છાંટવાની છે, પરંતુ આપણે શૂટ નહીં ઉતારી શકીએ, અને પછી તમને એન્ડમાં આપણે બતાવીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. અને હવે હું મારી રીતે દવા છાંટવા મળું. જો મિત્રો, આપણે આ વાડી છે અને દવા આપણે છાંટી દીધી છે. સાંજ પડી ગઈ, તો હવે આપણે થોડુંક બકાલું ને બધું લીધું છે, લઈને ઘરે જતા રહીએ. આમાં મેથી ને એવું બધું ઘણું આમાં વાવેલું હતું.
જો આ મૂળો કેવો છે, મૂળો છે ને. ચાલો મિત્રો, તો આપણે આજે દવા છાંટી ધીરુબાપુની મુલાકાત. વિડીયો કેવો લાગ્યો આપને એ તમે કોમેન્ટમાં જણાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે જે કોઈ મિત્રો નવા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયા આપણે વિડીયો પૂરો કરી મિત્રો. આવજો. રામ રામ, નમસ્કાર.